बोलिए सद्गुरु भगवान की जय। अपने अपने गुरु महाराज की जय। परमात्मा ने प्रार्थना प्रार्थना स्मृति है। परमात्मा कोई स्वरूप में આપણું મન મળી જાય અને માત્ર ને માત્ર એ સ્વરૂપમાં સ્થિર થઈ જાય, એ સિવાય બીજો કોઈ વિચાર ન રહે। એક જ વિચાર પરમાત્માના કોઈ સ્વરૂપનો, એક જ વિચાર। એ વિચારની સાથે પોતાના જીવનનો, પોતાના સંસારનો કોઈ વિચાર સરખો ન રહે તો એને પરમાત્માની પૂરી સ્મૃતિ કહેવાય। ઘણી ઘણી રીતે જ્ઞાની પુરુષોએ, સંતોએ પરમાત્માની સ્મૃતિ કોને કહેવાય એની વ્યાખ્યા આપવાનો પુરુષાર્થ કર્યો છે, પણ કોઈ પૂરી વ્યાખ્યા નથી આપી શક્યો। કારણ કે ભગવાનની પોતાની જ કોઈ વ્યાખ્યા કોઈ માણસ આપી ન શક્યો। ભગવાન કેવા સ્વરૂપનું તો સ્વરૂપ છે જ નહીં, ભગવાનનું સ્વરૂપ છે જ નહીં। કોઈ આકાર નથી, જેમ હવાને આકાર નથી પણ હવા તો છે। આપણને અડીને જાય છે એટલે મહેસૂસ થાય છે કે હવા છે, એમ ભગવાનને આકાર નથી પણ ભગવાન છે। હવા છે એ ચામડીથી નક્કી થાય, આપણા શરીરથી નક્કી થાય, એમ હવાની જેમ ભગવાન છે એ શેનાથી નક્કી થાય? જ્ઞાની પુરુષોએ ઘણો પુરુષાર્થ કર્યો છે, ઘણો પુરુષાર્થ ભગવાનના સ્વરૂપને કહેવા માટે। એક શબ્દ એવો ગોતી કાઢીએ કે જે શબ્દ કોઈ માણસ સાંભળે એટલે આ ભગવાન એમ નક્કી થાય। આજ દિવસ સુધી એવો શબ્દ મળ્યો નથી, એટલે અનેક શબ્દો લીધા। એમ સંતોષ માન્યો કે આ શબ્દ કહીએ એટલે ભગવાનનું નામ આવી ગયું। પરમાત્મા, પરમ શક્તિ, ઈષ્ટદેવ, સર્વેશ્વર, આમાં નામ લખ્યા છે। સૃષ્ટિકર્તા, નિરંજન, નિરાકાર, નિર્વિકલ્પ, પરમ કૃપાળુ, દયાળુ, માયાળુ, સર્વવ્યાપક, સર્વેશ્વર, સર્વાંતર્યામી, સર્વશક્તિમાન। હવે આમાંથી એક શબ્દ લો તો બીજું રહી જાય, બીજું લો તો ત્રીજું રહી જાય। તો એ ભગવાન જે છે એનો અર્થ એક શબ્દમાં ક્યાંય સમાતો નથી। બહુ મહેનત કરી જ્ઞાની ભક્તો, ઋષિમુનિઓ। એક વાત ઉપર એક વેદમાં શબ્દ છે જે આપણે કદાચ સાંભળ્યો નહીં હોય। સત્ય એટલે પરમાત્મા, ચાલો એ સ્વીકાર્યું, પણ સત્ય કોને કહેવું તો પરમાત્મા કહેવાઈ જાય એ ખબર નથી। માત્ર ને માત્ર કોઈ ઉચ્ચ કક્ષાની ભૂમિકાએ ગયેલા મનનો ખેલ છે। અનંત શુદ્ધિ પામેલું અંતઃકરણ છે એ જ્યારે શૂન્ય થઈ જાય ત્યારે જે વધે એ પરમાત્મા છે એવો અનુભવ લઈને જ્ઞાની પુરુષો, સંતો, ઋષિમુનિઓ આવ્યા। પણ હજુ મન જ્યાં નથી ત્યાં જે છે એ અનુભવ કહે કોણ? એના શબ્દો નથી એટલે ચૂપ થઈ ગયા, કોઈએ કાંઈ ન કહ્યું। ગુજરાતીમાં એક ચોપાઈ છે, એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘટ ઘટ બોલે, એક રામ सकल प्रसारा, एक राम सबसे न्यारा। भगवान रूप ने कहवा माटे कि केमक समझाय छे? कोई हठेलो छोकरो के छोकरी परिवार में होय ने केमेरे समझे तारे जेटला उपाय ने जेटला माणस संगवानो आवे बधा जुदी जुदी रीते समझावे। केमे समझे छे? एम भगवानना रूप ने केवा समझवा माटे एके शब्द काम ना आव्यो। छेवटे बधा शून्य थई गया ने पछी एम करो हवे जे तमे बधा कहो छे बधुंय भगवान छे एम नक्की राखो। सर्वेश्वर
તો એમાં સર્વ ઈશ્વર, એમાં ઈશ્વર આવ્યો તો ઈશ્વર વળી કોને કહેવો, એ માથાકૂટ થઈ. ચાલો ભાઈ એ ભેગો રાખો, એકલો જ નહીં બધું ભેગું રાખો. એને આ શું કહેવાય, આ આપણે બધું જેમાં પડે, જે નાખવું એ એક જમવાની વસ્તુ આવે છે, એમાં જે નાખો એ પડે. ઊંધિયું, ભગવાન એટલે ઊંધિયું. આંખ બંધ કરીને પોતાના શરીરને કસતા 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 દરેક વસ્તુનો એક ધર્મનો એક વ્યાખ્યા કરી છે જ્ઞાની પુરુષોએ. નિષેધ હિ ધર્મ હૈ. નિષેધ ના કહેતા જાઓ એ ધર્મ, જરા અવળી વાણી લાગે છે. તો એની વ્યાખ્યા કરી, નિષેધ ધર્મ કેવી રીતે? ધર્મથી પરમાત્માને જાણી શકાય, તો નિષેધ ધર્મથી પરમાત્મા કેવી રીતે? તો પોતાના શરીરને જોઈને મારું માથું ભગવાન છે, પરમાત્મા છે, ના. આંખો ના, માટે બાદ. કાન ના, જીભ આ તે, આ ધડ હાથ પગ ના 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 કહેતા જાઓ. શરીર આખું વિખાઈ ગયું, એ પરમાત્મા નથી, એ નક્કી થયું. એક કોઈ બૌદ્ધ સાધુને, જેને પોતાનો અહંકાર બિલકુલ નિર્મૂળ કરી નાખ્યો છે, એને લેવા માટે બિહારના રાજા પ્રસેનજીત રથ મોકલે છે, સુંદર મજાનો રથ. અને સાધુને દ્વારે જઈને રથ ઊભો રહે છે અને કહે છે કે મહારાજ આપને આમંત્રણ આપે છે, આપ રાજમહેલમાં પધારો સભામાં, એની માટે આપને આ રથ મોકલ્યો છે. એ સાધુનું નામ મને યાદ નથી ને, વીરસેન કે એવું કંઈક નામ છે. એ તો છે જ નહીં કે તમે જે એ પોતે ઊભા છે, રાજાનો માણસ એને આમંત્રણ આપે છે, રાજા વતીથી નામ લઈને બોલાવે છે, મહારાજ આપને આમંત્રણ પાઠવે છે ને આપ ચાલો. એ નામનો માણસ જ નથી કે હા હું છું, આ શરીર છે, એ નામનો માણસ નથી. આવી પહેલી એટલે પેલો મૂંઝાણો, તો હવે આ તો આવતા જ નથી. પાછા ગયા રાજાના માણસો, રાજા કને જઈને રજૂઆત કરી કે આ મહારાજ, સાધુ મહારાજ તો આવું કહ્યું ને રથમાં બેઠા નહીં. રાજાને એમ થયું, અરે કંઈ અમારી ભૂલ થઈ લાગે છે. આવા જ્ઞાની પુરુષ ના ન કે ક્યાંક વિવેક ચૂક્યા, જાતે રથ હાંકીને આવે છે. જાતે ઉતરીને સાધુ મહારાજને નમસ્કાર કરી, ચરણ સ્પર્શ કરીને મહારાજ પધારો, સભામાં આપ સર્વ આપની વાટ જુએ છે દર્શન માટે. મહારાજ તમે એ નામનો કોઈ માણસ જ નથી, આપ છો ને, હું તમને લાગું છું, ભલે ચાલો તમારો સંતોષ થાય, એમ કરીને રથમાં બેઠા. સભામાં પહોંચ્યા, આખે રસ્તે આ સાધુ વિચારે છે કે મહારાજને પકડાઈ ગયું છે શરીર, અને શરીરને સાધુ માની બેઠા છે. શરીર સાધુ હોતું નથી, અને સાધુ હોય તો શરીર છૂટી જાય તો શરીરને સાચવી રાખત, આ રહ્યા સાધુ. જેમ આપણા પિતાશ્રી અવસાન થાય તો પિતાશ્રી એમ કે અમારા બાપુજી ગુજરી ગયા, અમારા બાપુજીનું અવસાન થયું, અમારા બાપુજી જતા રહ્યા. જતા રહ્યા સંદેશો જાય, સગુવાલું આવે, ને બાપુજી તો એનો દેહ તો છે, એ દેહને ઘરમાં ફર્સ્ટ ક્લાસ નીચે જરા અબોટ કરી જમીન જ્યોત પ્રગટાવીને ત્યાં ખથો પાથરીને સુડાવી દે, એને ઉપર ઢાંકી દે. આવનાર પૂછે બાપુજીને ક્યાં સુવાડ્યા છે? આપણને એ પ્રશ્ન સાંભળીને થાય, આ સમાચાર મોકલે છે અમારા બાપુજી જતા રહ્યા, તો આ કોણ છે? શેને પગે લાગો છો? અને આ બાપુજી છે તો જતું કોણ રહ્યું? આ પ્રશ્નનો સનાતન જવાબ આજ સુધી કોઈની પાસે નથી. એવી જ પહેલી આ સાધુએ ઊભી કરી, રથથી નીચે ઉતર્યા. સાધુ મહારાજ રાજા પ્રસેનજીતને કહે છે કે મહારાજ એક કારીગર તેડાવો. ભલે. ઘોડા છોડી નાખ્યા. હવે મહારાજ ઘોડા છૂટી ગયા, રથ ક્યાં છે? તો આવ્યો ને. રથના જે બેસવા માટે બાજુ પાટિયા હોય એ કઢાવી નાખ્યા.
કારીગરને કહે પાટિયા કાઢી નાખ, આ એક બાજુ મૂકી દે. રથ ક્યાં છે? તો આર્યોન એ રથની ઓછાળ હતી જેનામાં બેસાય, એને શું કે ઓછાળ જ કહેવાય ને, એ કાઢી નાખ્યું, બાજુ મૂક્યો. રથ ક્યાં? આર્યો પૈડા કઢાવી નાખ્યા, પૂછ્યું, ઊંધું કઢાવી નાખ્યું, બધાએ દાગીના નોખા કરી નાખીને પછી સાધુ મહારાજે રાજા પ્રસેનજીને પૂછ્યું, મહારાજ હવે બતાવો રથ ક્યાં છે? હવે રથ નથી. તો તમે આટલી વાર રથ શેને કહેતા હતા? અને રાજા વિચારમાં પડી ગયા કે હું જેને રથ સમજ્યો છું એનો તો પત્તો જ નથી, આ એકેય વસ્તુને રથ ન કહેવાય. એમ મહારાજ સાધુ મહાત્મા રાજાને સમજાવે છે કે મહારાજ, જેને માટે આપને મોહ છે એ તો છે જ નહીં. આ શરીર જેને તમે સાધુ સમજ્યા છો એ આ રથની જેમ જ છે. કાલે એના બધાય દાગીના નોખા થઈ જશે ને પછી એમાં ગોતજો સાધુ ક્યાં ગયા, સાધુ છે જ નહીં. જેમ સાધુ નથી એમ હર કોઈ માનવી નથી, દેખાય છે. પહેલી કે બીજી શિબિરમાં અમે એક સમસ્યા મૂકેલી, એક સૂત્ર લખેલું, છે નથી, નથી નથી છે, નથી નથી નથી, છે. પછી એની ઊંડી સમજ હતી. છેલ્લે છે એ જે વિચાર છે એ પરમાત્માનું હરેક ઠેકાણે અસ્તિત્વ છે, એ છેલ્લા સૂત્રનો જવાબ આવે. નિર્જીવમાંય છે ને સજીવમાંય છે, અત્ર છે તત્ર છે, સર્વત્ર છે એ પરમાત્મા છે. નથી નથી નથી, તપાસ કરો જાડી આંખથી, ક્યાંય નથી. નથી નથી છે. સંસારીને માટે પરમાત્મા નથી, જ્ઞાની પુરુષને, સંતને માટે, યોગીને માટે પરમાત્મા છે. છે નથી. સંતો જ્ઞાનીઓ ભેગા થઈને પરમાત્મા ઠરાવે બધે જ છે, એ વાત કોઈ સંસારી સાંભળે, મહારાજ તમે કહો છો પરમાત્મા છે તો ક્યાં રહ્યા? એને માટે નથી. આવી એક અગમ વાત ભગવાનના સ્વરૂપ વિશે, એના અસ્તિત્વ વિશે કોઈ આજ દિવસ સુધી નક્કી નથી કરી શક્યો. એટલે અનેક નામ અને પછી સંતોષ રાખ્યો, હવે માથાકૂટ મૂકો, હવે એના ભજન કરો. એના સ્વરૂપને કહેવા માટે ભગવાન કૃષ્ણે એક શ્લોક લખ્યો છે, અધ્યાય છે 3 4, મને યાદ નથી રહ્યો. એ બહુ સરસ શ્લોક છે. ભગવાન શું છે એ તો નક્કી નથી થતું, તો કોઈ વ્યક્તિ ભગવાનની, પરમાત્માની ઉપાસના શી રીતે કરશે અને તો એને શું મળે, તો એનાથી ભક્તને સંતોષ થાય. એનો શ્લોક છે, અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. સંસ્કૃતનો શ્લોક છે, આપણે એનો ગુજરાતી અનુવાદ કરીએ, અનન્ય, ન અન્ય, બીજે ક્યાંય નથી અને માત્ર મારામાં જ છે એવા ચિત્ત વડે જે કોઈ મારી ઉપાસના કરશે. ન અનન્ય, ન અન્ય. અનન્યાસ ચિંતયંતો મામ, મામ એટલે મારી. યે જનાઃ પર્યુપાસતે, જે કોઈ સંસારી જનનું, જે કોઈ જનનું, જે કોઈ ભક્તનું ચિત્ત બીજે ક્યાંય નથી ને 100% મારામાં જ છે, એવું કોઈ જન, એવું કોઈ ભક્ત જે મારી ઉપાસના કરતો હશે, એવા સતત મારી સાથે તેષામ નિત્યાભિયુક્તાનામ, એવા સતત મારી સાથે જોડાયેલા ભક્તના યોગક્ષેમની હું રક્ષા કરું છું. યોગ એટલે આજ દિવસ સુધી જે એને મળ્યું છે તે, અને ક્ષેમ એટલે ભવિષ્યમાં હવે જે એને મળશે તે, એ બધાયની હું રક્ષા કરું છું. એમ ભગવાન એની જે આ સર્વાંતર્યામી લખ્યું ને, સર્વેશ્વર, એ નામ સિદ્ધ કરે છે એવું વચન ભગવાન આપે છે. કૃષ્ણ ભગવાન અર્જુનને આપે છે, અને છે તો આખા જગતને માટે, કે મારું સ્વરૂપ ન નક્કી થાય તો કંઈ નહીં, પણ હું શું કરું છું એ જાણો. તો જાણવા માટે ભગવાને આ એક ખાતરીનો વચનનો શ્લોક આપ્યો. આ તો એક સાહિત્ય છે. ભગવાનના નામે, ભક્તિના નામે, જ્ઞાનને નામે અનેક સાહિત્ય છે, અનેક બધું સાહિત્ય માનો ને એના નામે જ છે. એવી ગીતા વાંચતે વાંચતે એક જુવાન, જે ભણેલો ગણેલો, ખૂબ બુદ્ધિશાળી છે ને શાસ્ત્રોમાં ઊંડો ઉતર્યો છે,
એવા જુવાનને વાંચ્યામાં આ શ્લોક આવ્યો, અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાન આવું વચન આપે છે કે એની સાથે જે કોઈ સતત જોડાયેલો હોય એની રક્ષા ભગવાન કરે છે. આપણે આ શ્લોકને આધાર બનાવીને હવે જીવવું છે એવો જેને નિશ્ચય કર્યો એવો એક જુવાન મહારાષ્ટ્રમાં હતો. એનું નામ શાસ્ત્રી પાંડુરંગ આઠવલે. 30 વર્ષની ઉંમરે બધા જ શાસ્ત્રનો ખરેખરા અર્થમાં અભ્યાસ કરીને એ જુવાન બહાર નીકળ્યો. એના પિતા પાસેથી વારસો લીધો. સંસ્કૃત પાઠશાળા માધુબાગ કોઈએ જોઈ હોય તો, 3 મજલાનું મકાન, મોટો જબરદસ્ત વિસ્તાર. બીજા કોઈ માણસ કરે એનાથી એને પોતે જે સમજ્યો એ જગતને કહેવા માટે એક બીજો અનોખો રસ્તો લીધો. અનોખો એણે શું કર્યું? મારી શ્રદ્ધાની કસોટી હું પોતે કરું કે હું કેટલામાં, મારી શક્તિ કેટલી, મારી સમજ કેટલી ઊંડી અને મારી ભક્તિ કેટલી ઊંડી છે, હું પોતે જ એની પરીક્ષા કરું. ઘરેથી નાસ્તાનો ડબ્બો લઈ એક ખાલી ગ્લાસ બગલ થેલામાં નાખી, થોડાક પૈસા ખિસ્સામાં ગાલી અને મુંબઈના બસ સ્ટેશનમાં એ માણસ જાય. આંખ બંધ કરીને બસ સ્ટેશનમાં જે ટાઈમ ટેબલ ચિતરેલું એના આગળ જઈને આંખ બંધ કરીને આમ આંગળી મૂકે. આંગળી ખોડાઈ જાય એ ટાઈમ ટેબલના અક્ષરોમાંથી, પછી આંખ ખોલે તો જે નામમાંથી આંગળી ખોડાણી હોય એ ગામનું નામ વાંચે, આ ફલાણું. એ ગામની બસમાં બેસે. એ ગામ જતી કોઈ પણ બસ હોય ત્યાં બેસે. એ ગામમાં ઉતરે. બિલકુલ 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 નિરપેક્ષ ભાવે, કોઈ સ્વાર્થ વિના, કોઈ અપેક્ષા વિના, આ બધા જ કોઈક રીતે, ભલે હું ઓળખતો નથી પણ મારે એને કશો અદીઠ સંબંધ છે, અદૃશ્ય સંબંધ છે, ભલે કોઈને હું ઓળખતો નથી, ભાષાએ અલગ છે, બસ એવા એક શ્રદ્ધાભાવથી એ ગામમાં નીકળે. ક્યાંક દુકાને ઊભા રહે, ક્યાંય ચાયની હોટલ, ક્યાંય પાનનો ગલ્લો, ક્યાંય કાંઈ મીઠી મીઠી વાતો કરે. કોઈ સાંભળવા ઊભો રહે તો આપણો ને ભગવાનનો સંબંધ શું એના 2-4 સૂત્રો સંભળાવે. મારું ને તમારું લોહી એક જ ભગવાને બનાવ્યું છે, જુઓ મારું ને તમારું લોહી બધાનું સરખું છે. મને ને તમને ભગવાનની કૃપાથી ઊંઘ આવે છે, એ આપણને ઊંઘાડે છે. એની કૃપાનો હોય તો ઊંઘ ના આવે. સવારના જગાડે છે એ જ. કોઈ જગાડનાર દેખાતું નથી પણ સમયસર જાગીએ છીએ. કોઈક જગાડતું હોવું જોઈએ, નહીં તો ઊંઘ તો એવી ગહન હોય છે, ઊંઘ્યા જ કરીએ 5 વર્ષ સુધી. કોઈક જગાડે છે. કોઈ બાયોક્લોક છે એવું, અને બાયોક્લોક તો માનસશાસ્ત્રીઓની શોધ છે, ખરેખર તો પરમાત્મા જ છે. એ જાગીએ એટલે તરત જ આગલા દિવસની આપણી પોતાની બધી જ સ્મૃતિઓ તરત તાજી થાય છે કે હું ફલાણો 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 છું, મારા પિતા છે, માતા, ફલાણું ઢીકણો વ્યવહાર, આ ગઈકાલે મેં ઘરમાં લાવીને આટલા રૂપિયા મૂક્યા હતા. કોઈ વાત એમાંથી આગલા દિવસની એકે વાત ચૂકતા નથી. આવી ઝીણી ઝીણી 100ની અણી જેવી સ્મૃતિ પણ જેની કૃપાથી પાછી મગજમાં જાગે છે, એ મારા ને તમારા બધાના એક જ પરમાત્મા છે. આવી એકદમ ઝીણી ફિલસૂફીની વાતો કહેતો એ જુવાન જ્યાં જાય ત્યાં આ જ વાત કરે. જે કોઈ ઉતાવળ હોય એ સાંભળ્યું ન સાંભળ્યું કરે, જે કોઈ જરા શાંતિ હોય એ પૂરી વાત સાંભળે. એમ કરતાં કરતાં બિલકુલ સત્ય એવી એની વાતો ધીરે ધીરે ફેલાતી ગઈ કે જગતમાં 3 પ્રકારના સંબંધ છે. એક સંબંધ છે લોહીનો, એક સંબંધ છે વ્યવહારનો, અને એક લોહીનો સંબંધ છે આપણા પરિવાર પૂરતો. લોહીથી, પોતાના લોહીથી પેદા થયેલો પરિવાર. એક વ્યવહારનો સંબંધ છે સગુંવાલો. આ બેથી ટળીને એક સંબંધ છે પરમાત્મા. અને કેવી રીતે છે એ સમજાવતે સમજાવતે એ જુવાન, એની વાતો એવી મીઠી લાગી. ઘણાએ આકર્ષાયા. ભણેલા ગણેલા માણસો, ચિંતકો, લેખકો, કવિઓ, કલાકારો, વકીલો, પ્રોફેસરો, રાજકારણીઓ, ન્યાયાધીશો, જ્યુડિશિયરી સાથે સંકળાયેલા અનેક હજારો માણસો, લાખો માણસો જોડાયા. અને આની અદ્ભુત વાતો બધાને સ્પર્શી ગઈ. એમાંથી
સ્વાધ્યાય આંદોલનનો જન્મ થયો, ભક્તિ ફેરી નીકળી. જ્યાં જ્યાં આ પૂજ્ય દાદાની વાતો સાંભળીને એનાથી ચિંતનની રીતે તૈયાર થયેલા એના વક્તાઓ હોય એ 5, 7, 8, 10 માણસોની મંડળી જમાવી અને બીજા ગામમાં નીકળે. એ ગામમાં જઈને માત્ર પવન, પાણી અને પ્રકાશ એટલા ગામમાંથી મફત માગે. પ્રકાશ તો હૈયારો છે, પવને હૈયારો છે, પાણી ભેગું કેટલુંક લઈ જાય એટલે ગામમાં પાણી માગે, બહુ એક ત્રીજી વસ્તુ ન માગે. અને એક મિશનરી અદાથી ગામમાં આવી વાતો કરે, છાના માના સૂઈ જાય, પોતાનું ભોજન લઈ આવે, જમે, 1 દી 2 દી રહે. અને આ લોકોને નવાઈ લાગતી, આ આયા છે એ તો પાણી માગ્યું, બાકી કંઈ માગતા નથી, ખાવા પીવાનું કેમ કરે છે, પથારી માગતા નથી, જ્યાં જગ્યા જડે ત્યાં સૂઈ જાય છે. એવા માણસોને એ ભક્તિ ફેરી કરે છે એમ કહેવાય ને. હજારો માણસો નીકળ્યા. કઈ એક શ્રદ્ધાના પ્રતાપે, શ્રદ્ધા કઈ શ્રદ્ધા છે, અનન્યાસ ચિંતયંતો મામ. જે મારી સાથે શ્રદ્ધાથી જોડાયેલો હશે એનું હું ધ્યાન રાખીશ, આવો મતલબ છે શ્લોકનો. હવે લખનારો તો લખીને જતો રહ્યો, આજેનો પત્તોય નથી, ગીત જ ગવાય છે. કાળિયો કૃષ્ણ. શાસ્ત્રકારો એમ કહે છે કે એક પરમાત્મા કૃષ્ણ પૂર્ણ પુરુષ હતા, પૂર્ણ પુરુષ, પૂર્ણ નર એ હતા. કૃષ્ણ પરમાત્મા પૂર્ણ નર. આપણે પુરુષો પૂર્ણ નર નથી અને સ્ત્રીઓ પણ પૂર્ણ નારી નથી. તો જે જ્ઞાની પુરુષોએ ભગવાનનું વર્ણન આપ્યું એમાં ભગવાનને, કૃષ્ણ પરમાત્માને પૂર્ણ નર કહ્યા અને રાધાને પૂર્ણ નારી કહ્યા. રાધામાં નરનો અંશ નથી, કૃષ્ણમાં નારીનો અંશ નથી. આ બે પૂર્ણ નર અને નારી છે. એ સિવાયના બધા જ વધઘટ છે. એ પ્રભુને શું કહેવાય? કઈ કેની વાતો ચાલી, ગમે તેમ કરીને ક્યાંક આપણું મન ઠરે એવું કાંક મળે છે. આજ દી સુધી મળ્યો નથી. જ્ઞાની મહાપુરુષોએ ભગવાનના એ સ્વરૂપને શોધવા માટે કંઈક આકારોને, મૂર્તિઓને, ફલાણોને, ચિત્રોને, કંઈ અનુષ્ઠાનોને કર્યા. છેલ્લે સફળ થયા ઋષિમુનિઓ કે એ છોડો, જેનો કોઈ આકાર જ નથી એને તમે કેવી રીતે ચિત્રો? એટલે એ છોડો ને એનો જે અનુભવ થાય છે, અનુભવ માટે આપણે પોતાને ગોતો, તપાસ કરો. સાધનાની પદ્ધતિઓ આવી, ધ્યાન શું છે એ શીખ્યા. પતંજલિ જેવા ઋષિમુનિઓ આવ્યા. સાચે સાચા પૂરેપૂરા પરમાત્માને જાણવા હોય તો પરમાત્મા પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. એ શુદ્ધ સ્વરૂપ આપણે માણસે પ્રાપ્ત કરવું પડે. આ પહેલો સિદ્ધાંત છે. ભગવાનને પૂરેપૂરા જાણવા હોય અને આપણે મેલા હોઈએ તો પરમાત્મા જાણી નહીં શકાય. પોતાની યોગની કોઈ શક્તિ સિદ્ધ કરી અને પોતે મેલો છે તો એ હઠયોગી થાય. એ કોઈ જાદુગર, મેસ્મેરિઝમ નહીં, પણ પેલું હુવાડી દે એને શું કહેવાય? સંમોહન વિદ્યા, કે એના થોડીક બીજી આગળની વિદ્યા, કોઈ ભસ્મ, એમાં કોઈ કંકુ કાઢે ને એમ ચમત્કાર જેવું લાગે. સાલું આ તો આપણા નથી, આ માણસ તો કરે છે માટે ભગવાનને જાણે છે. એને બધા લાગે પગે. કોઈ છેતરાય નહીં. એટલા માટે પતંજલિ ઋષિએ ખૂબ સ્પષ્ટતાથી કહ્યું છે કે આટલી તપસ્યામાંથી જે કોઈ મનુષ્ય વ્યક્તિ પસાર થાય અને પૂર્ણ શુદ્ધિને પામે, ત્યાર પછી એ ઈચ્છે તો એ પોતે જ પૂર્ણ પરમાત્મા બની જાય. આ પતંજલિ, જોકે એને આત્માથી આગળ નથી વધ્યા. સાંખ્ય દર્શનવાળા કપિલ મુનિ પણ નહીં. આ બંને ના કહે છે ભગવાન છે જ નહીં. છે કે નહીં એને શાસ્ત્રમાં લખ્યું નથી. એટલે એના શાસ્ત્ર જેને વાંચ્યા એ લોકોએ એ બેયના બદલે એણે જાહેરાત કરી દીધી કે કપિલ એ નાસ્તિક છે. ભગવાન કપિલ નાસ્તિકતાવાદી છે. પતંજલિ ઋષિ નાસ્તિકતાવાદી છે, એને ભગવાનનો ઉલ્લેખ નથી કર્યો. બુદ્ધ નાસ્તિકતાવાદી છે, એને ભગવાનનો ઉલ્લેખ નથી કર્યો. આવું કહેનારા માણસો એના અર્થને સમજ્યા નથી. કપિલ, પતંજલિ અને ભગવાન બુદ્ધ, આને ત્રણેયનો કહેવાનો મતલબ એ છે, જરાક ઝીણી વાત છે, કે ભગવાન
છે એ વાત સાચી છે, પણ એનું અસ્તિત્વ તમે કેમેય સિદ્ધ નહીં કરી શકો અને બીજી એના કારણે બીજી માથાકૂટમાં પડી જશો. છે એમ કહેશો તો કેવા છે, તો એક જણો કહેશે આવા છે, બીજું કહે નહીં આવા છે, થશે લડાઈ. ભગવાનની વાતને બદલે લડાઈ વધવી પડશે. એ જ વધ્યું છે ને દુનિયામાં, બીજું શું વધ્યું છે? બુદ્ધ કહે છે કે ના, એ માથાકૂટ મૂકો, માત્ર ભગવાનને જાણો અને ત્યાં અટકી જાઓ. દરેક યોગશાસ્ત્ર આ એક જ વાત કહે છે, ભગવાનના સ્વરૂપને, એની શક્તિ કે એનું જે કંઈ પ્રાપ્તિ હોય, અનુભવ હોય એને જાણો અને જાણીને બસ ત્યાં અટકી જાઓ, પછીની વાતો બંધ કરી દો. યોગી પુરુષો ખાસ કોઈ વાતો નથી કરતા. એ કેમ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ એ કહે છે, કેમ શુદ્ધિકરણ કેમ કરવું, આપણે ચર્ચા કરીને. જીવન શુદ્ધિ, શરીર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, ભાવ શુદ્ધિ, એ એની શુદ્ધિ છે, પણ એમ ભગવાનનું નામ નથી ક્યાંય. આ મોટી માથાકૂટમાંથી જ્ઞાની પુરુષોએ માણસને ઉગારી લીધો છે. ભગવાનનો અનુભવ લ્યો બસ. કઈ વિધિએ? તો અમે વિધિ બતાવીએ છીએ. આ વિધિ પ્રમાણે તમે તમારા જીવનને ઢાળો. પતંજલિ ઋષિનો માર્ગ છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો છેલ્લા 2 પગથિયાં છે. એમાં 7મું ધ્યાન એ પરમાત્માના ઘરમાં પ્રવેશ છે અને 8મું સમાધિ એ પરમાત્માનું પોતાનું મંદિર છે કે જ્યાં માણસમાં વસ્તુ ચૈતન્ય ત્યાં પહોંચે ને એમાં ભળી જાય, ત્યાર પછી એને બીજું કાંઈ કરવાનું રહેતું નથી. આ ચોખ્ખો માર્ગ છે. આગલા પગથિયાની તૈયારી છે. આજના યુગમાં યમ નિયમ કોઈ કરતું નથી. આસન પ્રાણાયામ અધકચરા છે. પ્રત્યાહાર ધારણા એનું ખાસ કોઈને જ્ઞાન નથી. સીધા મંડે છે શેમાં? ધ્યાન. આવું અમે ધ્યાન કરાવીએ છીએ અને આપણે હવા ચડે તો આપણે ધ્યાનથી જ મંડ્યા. ઘણા બધા માણસો ભેગા થઈને જે સત્ય સ્વીકારે એ સત્ય જ હોય એવું જરૂરી નથી. હજારો માણસો ખોટું પણ કરતા હોય અને કોઈ એક જ માણસ સાચો હોય. સત્યની આ ખૂબી છે. સીધે સીધું ધ્યાનમાં પરોવી દેવા, આવું અમે ધ્યાન કરાવીએ છીએ. મેલા ગેલા અંતઃકરણથી કેટલાય ડાઘવાળા એવા માણસો ધ્યાન કરે પછી તો પહેલી ફરિયાદ આવે જ, અમને કાંઈ થતું નથી. માઠું લાગે તો લગાડવું. મેલા ગેલા માણસો આપણે છીએ, સંસારી મેલથી ભરેલા, વાસનાથી ભરેલા છીએ. એવી વ્યક્તિઓ ધ્યાન કરવા બેસે તો પહેલી તો જરૂરિયાત છે શુદ્ધિકરણની. હા, પહેલી જરૂરિયાત છે. અહીંયાથી શુદ્ધિકરણ શીખે, ભલે ધ્યાન શીખે એનો વાંધો નહીં, પણ શુદ્ધિકરણનો પોતાનો આગ્રહ રાખે, એ રીતે જીવન ગોઠવે. ત્યાંથી શરૂઆત થાય. એ માર્ગ લાંબો લાગે છે પણ એ જ સચોટ માર્ગ છે. બાકી બધી જ બિલકુલ નકામી વાતો છે, બિલકુલ નકામી. માણસો બહાર દુકાનો ખોલીને બેઠા છે. આવો 5,000 રૂપિયા ભરો અને 4 દિવસ સુધી અહીંયા રહો, તમે લીલા લહેર કરાવીએ અને ધ્યાન કરાવી દઈશું, બધું શીખવાડી દઈશું. ચોથે દી કે જાઓ હવે કાંઈ થયું નહીં, ફરી આવજો. તો એવી આશા કે 5,000 ભર્યા છે ને, પાછા આવે, પૈસા ભરો. શું ખેલ છે આપણે સમજાતો નથી. ન સમજીએ ત્યાં સુધીની વાત કરવી વ્યાજબી નથી, પણ આવું ચાલે છે અને હું જઈ આવેલા માણસો કહે છે અને અનુભવે છે. જે છે તે જે આમ કરાવે છે એને પણ ખબર નથી કે ભગવાનને પામવાનો સાચો માર્ગ કયો. એક જ માર્ગ છે. એ માર્ગનું નામ છે મનુષ્યના જીવનનું શુદ્ધિકરણ. જે કોઈ પોતાના જીવનને દરેક રીતે શુદ્ધ કરે, શારીરિક, માનસિક અને અંતઃકરણની રીતે, જેમાં કોઈ મેલ કશોય ન હોય, વાસનાઓ ક્યાંય ન હોય, કોઈ કૂડ કપટ ન હોય, અંતઃકરણ એકદમ સરળ અરીસા જેવું ચોખ્ખું હોય, એવો વ્યક્તિ સહજ આમ લટકો કરીને બેસે તો એને ધ્યાન લાગી જાય. એટલા માટે માર્ગ જરા લાંબો કયો છે. એમાં જે વ્યક્તિ કોઈ બેહે તો એના જેનો મિજાજ બહારથી ઝઘડો કરીને આવતા હોય, અને આ શું છે તો મનસા ધ્યાન કેન્દ્ર, અહીંયા ધ્યાન થાય છે, ચાલો આપણે જરા ધ્યાન કરી લઈએ.
જાણે જમવાનું ના હોય. આવી એક પ્રકારની મનોવૃત્તિથી માણસો હું આ તો દાખલો દઉં છું, બધે આમ જ છે. બહાર ઝઘડો કર્યો હોય, કોઈ કંઈક વાટાઘાટો કરી હોય ને કંઈક મથ્યા હોય ને સાચું ખોટું કર્યું હોય, આને આમ સમજાવ્યા તેને તેમ સમજાવ્યા, અને એ માણસો જઈને આવું દેખે, હવે સારું થોડીક શાંતિ મળે, ચાલો ધ્યાન કરીએ. એક હરામખોર રાજકારણી નામ અરવિંદ કેજરીવાલ, એને શાંતિ માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જો કેટલા વિશાળ દિલનો એનો ધરાર દુશ્મન છે, એની બીમારી જતી નહોતી, એની શરદી આ તેને કંઈક, તો મોદી સાહેબે એને સૂચવ્યું હું બતાવું ત્યાં જાઓ અને ત્યાં આ રીતે ધ્યાન કરવા બેસો ને એના પૂજા પૂજ્યું તમને મટી જશે. અને ગયો અને મટી ગયો. કાંક તો ચમત્કાર છે, પણ એટલો મતલબ એટલો પૂરતો નથી. આપણા મનમાં પેદા થતો તિરસ્કાર કાઢી નાખીએ, અણગમો કાઢી નાખીએ, રાગ દ્વેષ કાઢી નાખીએ અને પછી સત્યની તપાસ કરીએ તો આટલું સત્ય જડે છે કે માણસને ભગવાન મેળવવા હોય તો પહેલાં તો એના જેવા થવું પડે. એના જેવા થવું એ ક્રિયાનું નામ, એના જેવી પાત્રતા આપણી પોતાની શરીર છે તે છતાં ઊભી કરવી પડે. એ પાત્રતા જ્યારે મળે, પ્રાપ્ત થાય, એટલી શુદ્ધિ થઈ જાય, ત્યાર પછી જે કંઈ કરો એ સહજ ક્રિયા છે, માત્ર નાનકડી થોડીક યાત્રા છે. एक योगी पुरुषना शब्दों आपने कहूँ, जब मैं साधना में झुका तब अपने को जांचा तो अंदर अशुद्धि ही अशुद्धि पाई. घણા દિવસથી કોઈ ઘર બંધ હોય, બહારથી રૂપાળું લાગે પણ અંદર બંધ છે, અને ઘણા દિવસોથી ઘણા વર્ષોથી ઘર બંધ છે, બહારથી રૂપાળું લાગતું એ ઘર જ્યારે ખરેખર કોઈ ખોલે તો પહેલાં તો અશુદ્ધ ને ગંદી હવામાં જવાય નહીં. બીજું ઝાડા ઝાંખરા, ગંદકી, કચરો, ધૂળ આ બધું અંદર જામી ગયું હોય. ઘણા દિવસથી ઘર બંધ છે, એ ખોલ્યું ત્યારે ખબર પડી. બહારથી તો રૂપાળું લાગતું હતું. એમ આપણે પોતે બહારથી રૂપાળા છીએ, નાહીએ ધોઈએ, કપડાં બદલીએ છીએ, બધું કરીએ છીએ, અને એમ આખી જિંદગી અંદર ગયા વગર જતી રહે છે. પણ જ્યારે ખરેખર કોઈ સત્સંગનો સ્પર્શ થાય અને જરાક મનોવૃત્તિમાં ફેરફાર થાય કે આપણે જે જીવન જીવીએ છીએ સંસારનું, એનાથી કોઈ બીજું જીવન છે ખરું જે આપણે જાણ્યું નથી, મનમાં ચટપટી થાય, એક જિજ્ઞાસા જાગે, અભિપ્સા ઊભી થાય, અને માણસ પોતાના જીવનમાં જરાક એને માટે જગ્યા કરી અને જ્યારે કોઈ રસ્તો બતાવ્યો, આ રીતે પ્રાણાયામ કરજો, આમ આસન કરજો, અને એમ કરતે કરતે ધીરે ધીરે ધ્યાનમાં જજો, એવી નિષ્ઠાપૂર્વક જે કોઈ વ્યક્તિ પુરુષાર્થની માર્ગે ઉતરે ત્યારે એને ઘર આછું પાતળું ખોલ્યું, પહેલો આગલો ખોલ્યો. જ્યાં ખોલ્યો ગંદી હવા, વિચારો ગંદા, સંસારના વિચારો, લેતી દેતીના, કૂડ કપટના, વાસનાઓથી ભરેલા વિચારો હામાં મળ્યા, નાક ભરાઈ ગયું, ઓહો પાછા વળો પાછા વળો. વધુ ઉતર્યા, અંદર વાસનાઓની ગંદકી જોઈ આપણા પોતાનામાં. જેમ ઘરમાં ગંદકી એમ અંદર ગંદકી. એ સાફ કરવાના માર્ગો જ્ઞાની પુરુષોએ બતાવ્યા છે કે આ રીતે ગંદકી સાફ થશે, એ ઉપચાર કરશો તો નીકળી જશે, ધીરે ધીરે તમે શુદ્ધ થશો. તો ગંદકી કઈ છે એ કહ્યું, શરીરના ક્ષેત્રે આ ગંદકી છે, એને આ રીતે સાફ કરાય અને એનાથી શરીર હળવું થાય. વિચારો કે જેના આધારે માણસ જીવે છે એ વિચારોની ગંદકી આ રહી. ખોટા વિચારો છે, વાસનાના વિચારો છે, ગમે તેવું કોઈનું કંઈ ખરાબ કરી નાખવાના વિચારો ઘૂમે છે મનમાં, આ બધા અશુદ્ધ વિચારો છે. એ સાફ કરો, સત્યના વિચાર ઉપર આવો તો આપોઆપ વિચારો સાફ થઈ જશે. એ બીજી ગંદકી, એ સફાઈ. ત્રીજી એનાથી સૂક્ષ્મ ગંદકી છે ભાવનાઓ. અનેક પ્રકારની ભાવનાઓમાં આપણે જીવન પસાર કરી નાખીએ છીએ. સવારના જાગીએ ત્યાંથી કરીને સાંજના આપણે ફરીથી આપણી પથારીમાં સૂવા જઈએ ત્યાં સુધી જે કંઈ કરીએ છીએ, જે કોઈ ભાવ આવે છે એને જરાક કાળજી રાખીને ખિસ્સામાં આટલી ડાયરી રાખવાની અને પેન રાખવાની. કોઈને જોઈને ઈર્ષ્યા આવી નહોતું, તારીખ તો લખેલી હોય
9:10 મેં ફલાણાને જોયું, મને ઈર્ષ્યા આવી. આટલું એક નાનકડું વાક્ય લખી નાખવું પોતાના વિશે, એમાં કોઈ જોઈ નહીં જાય, આપણે આપણા માટે. એમ સમય જતાં આખા દિવસમાં શું શું થયું, કયા કયા સાચા ખોટા ભાવ પેદા થયા, એમાં દયાનો ભાવ આવે તે લખું. કોઈ દુઃખી માણસને જોઈને મારા હૃદયમાં સહાનુભૂતિ આવી એ લખું. એમ કરતે કરતે આખું લિસ્ટ સવારના 5 વાગ્યાથી જાગ્યા અને રાત્રે 10 વાગે સુવા જઈએ તો લગભગ 12 ને 5 17 કલાક થયા ને. એ 17 કલાકનું આપણું જાગરણ 10 વાગે સુવા જાઓ, રોજ એવી રાખો અને એક અઠવાડિયા પછી એને એક એક કરીને વાંચવાનું રાખો. તો આપણે કોણ છીએ ને કેવા ભાવ આવે છે એ દેખાશે અરીસાની જેમ. અને આ ભાવને કારણે આપણે અશુદ્ધ છીએ. આવા ભાવ મનમાં રમ્યા કરે ને એમાં જીવન પસાર થઈ જાય. ઈર્ષ્યા થાય ત્યારે તપાસ કરજો, આખું શરીર જાણે ઈર્ષ્યા, આપણે ઈર્ષ્યામય બની જઈએ છીએ. ઘૃણા પેદા થાય, કોઈ માણસ અણગમતા માણસને જોઈને ઘૃણા પેદા થઈ. એક જીભથી ઘૃણા થાય એવું નહીં, આખું શરીર ઘૃણામય બની જાય, આખું શરીર ઘૃણામય. ક્રોધ આવે, આખું શરીર ક્રોધી. કામ વાસના પેદા થાય, આખું શરીર કામનામય. જે ભાવ પેદા થાય એ મય આખું શરીર થઈ જાય. આ આપણે છીએ એનો અનુભવ થશે. અને આખા શરીરમાં જે ભાવ વ્યાપી જાય એ એના રૂવાડાને છોડશે નહીં. રૂવાડા સુધી એ ગંદકી, એ બધા કુભાવો ફેલાઈ જશે. કુબુદ્ધિ કુભાવ કુમનહન મન પરહરીએ આપણા સદગુરુ કહે છે. આવા સૂત્ર એને લખ્યા છે. પહેલું જ સૂત્ર, સદગુરુ સાહેબને કરું રે પ્રણામ, સમરું એક નિરંતર નામ, સાહેબ સમહરી નિત જ્ઞાને મલીએ, સગળા મનના કુલક્ષણ ટળીએ, ગુરુ વચન તે સ્થિર થઈ સુણીએ, સદગુરુ બોધ તે પ્રેમે બણીએ, ચંચલ મન તો થર થાય, ઋષિવર કરવો સ્મરણ ઉપાય, કુમન કુભાવ કુબુદ્ધિ પર હરીએ, સાહેબ નામ લેતા નિશ્ચેતરીએ, રે તુય સાચા સાઈ હો. શ્રી હરિ હરિ જેને કિયા ને લીધા નારાયણ નામ રે, મન ચિંતામણી શું સ્નેહ જેને કિયા તે મળ્યા મર ઠામ રે. જુવાનો આ સાહિત્ય વાંચે એની ભાષા જાણી લાગે. આમાં સોનેરી સુંદર સૂત્રો માણસના જીવનને શુદ્ધ કરવા માટેના માર્ગ છે. એનું કોઈ વિવરણ આપે અને સાચી મનની નિષ્ઠા તો માર્ગ છે, પણ આ વાંચીને નાખી દેશે કે આ નથી સમજણ પડતી, લ્યો પાછું બીજું દો, તો બીજું આવું જ હોય. અને પછી બધું આવું જ છે. ડૉક્ટર સાહેબ આપણા સત્પંથીના દીકરા, આપણા જ સંતાન હોવા છતાં આ પુસ્તક હાથમાં પકડતા નથી. એમાં એનો દોષ નથી. એનું કોઈ વિવરણ તો આપો. આધુનિક ભાષામાં આ ફરીથી લખાય. આ જ સાહિત્ય ભલે એનું વિવરણ લખાય. કુબુદ્ધિ કુભાવ કુમન પર હરીએ. બસ કોઈ તપસ્વી વ્યક્તિ છે, કોઈ સાધક છે, એની જે નડતર છે ને સાધનાની, એ આ કુબુદ્ધિ કુભાવ કુમન, આ એની નડતર છે. એ સાધકને કોઈ બેસાડીને સમજાવે તારે સાધના કરવી છે તો તને ધ્યાન નથી લાગતું એવી તારી ફરિયાદ આવે છે, શરીરમાં કંઈક અળવિતરા થાય છે, બેસાતું નથી, ના તોય મારે ધ્યાન કરવું છે.
તો આ બધી નડતર છે એ કાઢવી પડશે. સપાટ જમીન ઉપર બેઠા પછી જે જમીન ચોખ્ખી નથી ત્યાં બેસીએ તો કાંકરા ઝીણા ઝીણા હોય એ નડે તો ખૂંચે સીટમાં નીચે બેસવા ન દે તો ઊભા થઈને બરા કરવા પડે. એ બરા કરવાની પ્રક્રિયા એનું નામ જ સફાઈ, એનું નામ શુદ્ધિ. જેમ કાંકરો ખૂંચ્યો તો ઊભા થઈને સફાઈ કરી, એમાં કુબુદ્ધિ, કુભાવ, કુમન અને એમાંથી પેદા થતા જે નકામા ભાવો છે એ બધા જ કાંકરા છે, એ નડે છે સાધનામાં અને એ સાધના થવા નથી દેતા, કરવા નથી દેતા. એની સફાઈ થાય. આટલા 3 જ શબ્દો લખ્યા આપણા સદગુરુએ. એમાં આખે આખું આજે આપણે ચિત્રણ કર્યું હતું ને 3 વસ્તુનું, શરીર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, ભાવ શુદ્ધિ, આ બધું વિસ્તૃતપણે આમાં આવી જાય છે, વિસ્તૃતપણે આવી જાય છે. અને એ રીતે પોતાના જીવનને જે કોઈ શુદ્ધ કરે એ કહેવા માટે આપણા જુવાનને, લે આ છોકરા આ વાંચજો, કોઈ પણ શાસ્ત્ર મરેલું જ છે. આ પણ આ જે કંઈ શાસ્ત્ર મારા હાથમાં બધા મરેલા છે, એમાં એકેમાં જીવન નથી. જો જીવન હોત તો આ ચોપડી જૂની થાય જ નહીં. આપણે જીવંત છીએ, આપણે જૂના નથી થતા, શરીર આપણું ટકી રહ્યું છે, જીવન છીએ. જ્યારે એમાંથી આપણે નીકળી જશું પાછળ જોજો મજા. એમ આ શાસ્ત્ર બધા મરેલા છે. એ શાસ્ત્રને સાચા ઠેરવે છે, એને જીવંત કરે છે. એની અંદર લખેલું જ્ઞાન, એનું રહસ્ય જાણનારા જ્ઞાની પુરુષો એ વાંચીને આપણને કે આ શાસ્ત્રોનો આ અર્થ થાય છે અને એનો આપણા જીવનમાં આ ઉપયોગ છે. એ રીતે તમારા જીવનને ઢાળો તો એ જ શાસ્ત્રમાં લખેલી વાત આપણે માટે સોનાની સાબિત થશે. અને નહીં તો ત્યાં સુધી એ શાસ્ત્ર બધા મરેલા છે, એમાં કોઈ જીવન નથી. ભલે ગમે તે નામ આપીએ, પુસ્તક માત્ર વેદ હોય તોય, ગીતા હોય તોય, બધા જ મરેલા છે. એનો જ્ઞાતા આવીને એને ઉગાડે. રબારી લોકો વસ્ત્ર પહેરે છે, એમાં જે નીચે વસ્ત્ર પહેરે છે તો ફાળિયા જેવું હોય છે, આમ વીટે. બધા આખો રબારી સમાજ આવા જ વસ્ત્ર પહેરે. હવે બદલ્યા હશે, પણ આ પહેલાંની વાત છે જૂની. એમાંથી કોક રબારીને આપણે પહેરીએ છીએ એવો લેંઘો મળી ગયો, તો એને નવાઈ લાગી કે એને જોયું કે વસ્ત્ર છે પણ શું આને કહેવાય શું? તો એ ઘરે લઈ ગયો ને બીજા તકા એ શું હે એ નક્કી કરો કે આ છે શું. એક જણો કે હેથારો મ્યાન હે. હેથા જોયા છે ને? હેથાની ખબર ખરી? ખેતરમાં કામ કરવા માટે એ પંખડું હોય લાકડાનું, નીચે એક દંડો હોય, આમ એને હેથો કહેવાય. આ હેથાનું મ્યાન છે. તલવારનું મ્યાન હોય ને, આ હેથાનું મ્યાન છે. કે જે જાણતા નથી એ કેવું ધારે એના માટેનું આ અજ્ઞાનનું સટીક ઉદાહરણ છે. આ આપણા શું કામનું? કેમ લાગે છે? એમાં લખેલી વાતનું રહસ્ય ન સમજાય ત્યાં સુધી આવડા ડબ્બામાં કાંકરા નાખી અને ઢાંકણું બંધ કરીને આમ ખખડાવો તો એમાંથી કોઈ ભાષા પેદા નથી થતી અને અવાજ આવે છે. ભાષા પેદા નથી થતી, સમજ પડતી નથી ને અવાજ બરાબર આવે છે, ખખડ 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 ખખડ. એ સાંભળીને માણસ કંટાળી જાય. એમ આવું શાસ્ત્રનું એકલું વાંચન માણસને કંટાળો આપે છે, ઉઠીને ઊભા થઈ જાય, ભાગી જાય. નથી સમજ પડતી. કેમ લાગે છે? એવી સરસ યુક્તિઓ જ્ઞાની પુરુષોએ બતાવી છે. એક યુક્તિ અમે જોઈ, આપને બતાવું. અથર્વવેદમાં, વેદોમાં કોઈ ખાસ સિદ્ધાંત સમજાવવા માટે જે રીતની રચના છે એમાં એને સૂક્ત કહે છે. કોઈ ખાસ સિદ્ધાંત કહેવા માટે 10, 15, 20, 25, 30, 40 શ્લોકોનું એક જૂથ હોય એને સૂક્ત કહે છે. સૂક્ત એવું એક કેન સૂક્ત છે અથર્વવેદમાં. કેન એટલે કોનાથી, શેનાથી. કેન સંસ્કૃત શબ્દ છે, આપણે ભણ્યા હશે ને એના અર્થની ખબર હશે. કોનાથી, શેનાથી. કેન સૂક્ત એ 31 મંત્રોનું સૂક્ત છે. એના શરૂઆતના 4-5 મંત્રોમાં એ ઋષિએ જેને આ સૂક્તની રચના કરી છે એને એ પ્રમાણે એ વખતની પદ્ધતિ એવી હશે, જ્ઞાન આપવાની પદ્ધતિ એવી હશે. એ પદ્ધતિને અનુસરીને પ્રશ્ન પૂછ્યા છે. જરા બાળકના જેવા લાગે એવા પ્રશ્ન છે.
સંસ્કૃતમાં છે. આ નખ કોણે બનાવ્યા, આ આંગળીઓ કોણે બનાવી, આવા વિચિત્ર અંગૂઠા અને આવી રેખાઓ અને આવા વળાંકવાળા હાથ, આમ બધા નામ લખ્યા છે. આ શરીરમાં વહેતું 2 રંગનું લોહી, 2 રંગનું લોહી છે ને, એક શુદ્ધ અને એક અશુદ્ધ, એક લાલ રંગનું, એક તામ્રવર્ણી. તામ્રવર્ણી આ શબ્દ છે. એમાં આ લોહી કેને બનાવ્યું, એ સી રીતે ફરે છે, કોણ એને ફેરવે છે, આ શક્તિ ક્યાંથી આવે છે, આવા કંઈક પ્રશ્નો છે. ત્યાર પછી પ્રશ્નોના જવાબ આવે છે કે આ નખ આમ બન્યા, આ આંગળીઓ આમ બની, માથું, આંખ, નાક, કાન, બધાના નામ લખતે બનતા ગયા એ આખી પ્રક્રિયા સમજાય. એ લખનાર ઋષિ આ શરીરની અંદર બીજું એક સૂક્ષ્મ શરીર છે એની વાત કરવા માંડે છે કે અંદર જે અનુભવ થાય છે, અંદર એક શરીર છે, એ આવું છે તેવું છે, એમ કરતે 28મા મંત્ર ઉપર આવે છે. 29, 30 ને 31, એમાં 28મો મંત્ર. એ મંત્ર બહુ પ્રસિદ્ધ છે. આપણી નવી યજ્ઞવિધિ પહેલવેલી છપાઈ ત્યારે એનો ધ્રુવ મંત્ર હતો. પછી કેમક નીકળી ગયો, ભગવાન જાણે શું બન્યું. પહેલી યજ્ઞવિધિ સુધારેલી. એ મંત્ર પરમાત્માના અનંત સ્વરૂપને શરીરમાં કેવી રીતે અનુભવી શકાય એનો ખુલાસો આપતો એ શ્લોક છે 4 ચરણનો. 4 ચરણ છે. જેમ ચોપાઈના 4 ચરણ હોય ને, કોઈ પણ ચોપાઈના 4 ચરણ હોય. પહેલી લીટીમાં 2 ચરણ, બીજી લીટીમાં 2 ચરણ. ચલ જોબન ચલ ધન 1 ચરણ, ચલ માયા ચલ દેહ 2 ચરણ, ચલાચલી કા ખેલ હૈ સબ 3 ચરણ, કુછ ભલા ભલી કર લે 4થું ચરણ. આ કોઈ પણ ચોપાઈના 4 ચરણ હોય. એમ આ શ્લોકના 4 ચરણ. એ શ્લોક આવો છે: અષ્ટચક્રા નવદ્વારા, પહેલું ચરણ. દેવાનામ પૂરી યોધ્યા, 2જું ચરણ. તસ્યામ હિરણ્ય કોશ, 3જું ચરણ. સ્વર્ગો જ્યોતિષાવૃત, એ 4થું ચરણ. આ 4 ચરણમાં એ ઋષિએ માણસના શરીરનું અંદરનું જે સત્ય વસે છે એ ક્યાં છે એનો પરિચય આપી દીધો માત્ર 4 ચરણમાં. કેન સૂક્તનો આ 28મો મંત્ર. અષ્ટચક્રા નવદ્વારા દેવાનામ પૂરી યોધ્યા, તસ્યામ હિરણ્ય કોશ, સ્વર્ગો જ્યોતિષાવૃત. એ કોઈ પણ મનુષ્યના શરીરમાં જે સૂક્ષ્મ શરીર છે એનું આ વર્ણન છે. સૂક્ષ્મ શરીર. આઠ ચક્ર અને 9 દ્વાર જેમાં છે તેવી દેવોની પૂર એટલે શહેર, એક નગરી છે. જરા અર્થ જરા વિશાળ કરીએ. એવી એક નગરી કે જેમાં 8 ચક્ર છે: મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, સ્વાદ, ઈષ્ટદેવનું ચક્ર, આજ્ઞાચક્ર અને સહસ્ત્રાર. 8 ચક્ર. 9 દ્વાર છે. સ્થૂળ શરીરમાંય છે અને સૂક્ષ્મ શરીરમાંય છે. એવી એક નગરી છે. દેવા નામ, 6ઠ્ઠી વિભક્તિ, દેવોની. કોઈ રાક્ષસોને નહીં, કોઈ માણસોને નહીં. એ નગરી દેવોની નગરી છે. પૂર એટલે શહેર. જો સંસ્કૃત લખાત તો વચ્ચે એક આવત આંકડો એ લખ્યો નથી. પૂર અયોધ્યા, આખો શબ્દ આ છે. પૂર એટલે શહેર અને અયોધ્યા એટલે ભગવાન રામની અયોધ્યા નહીં. એનો અર્થ થાય છે જ્યાં કદીએ કોઈ જાતનું યુદ્ધ નથી થતું, પરમ શાંતિ પ્રવર્તે છે, એવું એક દેવોનું નગર છે, દેવોનું શહેર છે જ્યાં કાયમ શાંતિ છે. એમાં 9 દ્વાર ને 8 ચક્ર છે. એની અંદર તસ્યામ, એમાં હિરણ્ય કોશ, હિરણ્ય એટલે સોનું, સોનાનો એક કળશ છે અને એ કળશ પોતે જ અંદર જ્યોતિ ઝળહળે છે અને એ જ તેજથી પરિપૂર્ણ સ્વર્ગ છે એ આ શરીરની અંદર છે. એવું ઋષિઓ જેણે એના દર્શન કર્યા,
આ ઋષિઓનું વર્ણન આપે છે. છેક મૂળ સુધી ગયા. આ જ્ઞાનનો વિસ્તાર થતે થતે પતંજલિ જેવા અને બીજા અનેક ઋષિઓ આવ્યા. એ જ્ઞાનમાંથી પ્રેરણા મેળવીને શરીરની કસણી કરતાં અનેક યુગો વીતી ગયા. જ્ઞાની પુરુષો આવ્યા. જે માર્ગમાં એ ગયા એ માર્ગની એને અનુભવની ખીણમાં ઉતર્યા. ઊંડા ગયા, નીચા ગયા, ઊંચા ગયા, જીવન ખરાબ થઈ ગયા, પણ સત્ય શોધીને રહ્યા. તો બધા જ માણસોએ, બધા જ ઋષિઓ મુનિઓ, બધા જ યોગીઓ, બધા જ જ્ઞાનીઓ આજ દિવસ સુધીના, આજ તારીખ સુધીના, અતિ પ્રાચીન કાળથી માંડીને આજ દિવસ સુધી જે લોકો કોઈ આ અનુભવમાં ઉતર્યા એ બધાનો અનુભવ એક સમાન. અંદર પરમ તત્વ છે. હા, એને ભાષા બદલી હશે, અલગ ઠેકાણા આપ્યા હશે. જેમ કે સહસ્ત્રાનું વર્ણન એક યોગી એક રીતે આપે, બીજા બીજી રીતે આપે. કોઈ આપણા સંતો બંકનાળ કહે છે. ઋષિઓએ ક્યાંય બંકનાળ છે એવું કહ્યું નથી, પણ એક જગ્યા છે આજ્ઞાચક્રથી આગળની જે ગતિ છે, આગળ 7 ચક્રોમાંથી પસાર થઈને 6 એમાંથી આજ્ઞાચક્રમાં જ્યારે જાગરણ પહોંચે ત્યાંથી આગળ એક ભયંકર ગુફા આવે છે, ઘોર અંધારું. જે કોઈ સાધક યાત્રા કરતો અહીંયા પહોંચે પછી ગમે તેવા સાધકની હિંમત ન ચાલે એવી ઘટના ત્યાં છે. એને આપણા સંતો બંકનાળ કહે છે. યોગીઓ એને કંઈ બીજું નામ આપ્યું છે, ઋષિઓનું કંઈ ત્રીજું નામ છે, પણ અલગ અલગ નામવાળી એ જગ્યા એક જ છે કે જે ઠેકાણે સાધક ગતિ કરતો અંતિમ સ્ટેશને પહોંચે. એ આગલા સ્ટેશન અને અંતિમ સ્ટેશન વચ્ચે એક જોખમભરી જગ્યા છે. ત્યાં પહોંચે. સમર્થ સદગુરુ જ્યારે એના શિષ્ય એ યાત્રા કરતો હોય ને અહીંયા પહોંચે એ વખતે સમર્થ સદગુરુ એ શિષ્યની સાથે હાજર થાય એ જ સૂક્ષ્મ અવસ્થામાં, અને એના શિષ્યને પ્રોત્સાહન આપે, બેટા કૂદકો માર, છલાંગ માર, છલાંગ માર, છલાંગ માર, કશું થશે નહીં, છલાંગ માર. તો કોઈ વસ્તુ કે કોઈ શરીરની છલાંગ નથી. અંદર જે કંઈ સળવળાટ થાય છે શક્તિનો એની છલાંગ છે, એ અસ્તિત્વની છલાંગ છે. એ છલાંગ જે મારી ગયો એ પહોંચ્યો સહસ્ત્રારમાં. બધા જ પહોંચે છે, પણ ભય એટલો લાગે છે કે ઘણા ત્યાં ઊભા થઈ રહ્યા છે. અને માત્ર આ ત્રીજું નેત્ર ખોલેલું એનાથી અનેક જ્ઞાનની વાર્તાઓ કરે, પણ છેલ્લા સ્ટેશનની એને ખબર નથી. એનાથી નીચે કોઈ અટકે વિશુદ્ધ ચક્રમાં, એનાથી નીચે કોઈ અટકે હૃદય ચક્રમાં, અનાહતમાં. આટલે સુધી યાત્રા માણસ કરી લે. એનાથી જરાક આગળ વધે તો ચોથા અને પાંચમા ચક્ર વચ્ચે જેની યાત્રા અટકી અને મરણ થઈ ગયું એવા જીવે તોય ત્યાં સ્ત્રી પુરુષનો ભેદ સમાપ્ત થઈ જાય છે. ત્યાં સ્ત્રી નથી, પુરુષ નથી. ચોથા ચક્ર પછી કોઈ સ્ત્રી નહીં, કોઈ સ્ત્રી હોય તો પોતાને સ્ત્રી માને નહીં, હું સ્ત્રી નથી. પુરુષ હોય તો માને હું પુરુષ નથી. એ અલગ કોઈ અસ્તિત્વ ત્યાંથી આગળ યાત્રા કરે છે ને એ પરમ શુદ્ધ ચૈતન્ય છે. પરમ શુદ્ધ ચૈતન્ય, શક્તિના રૂપમાં રહેલું ચૈતન્ય. એની ઘટના, એની વાત ઋષિએ જરા પોતાની ભાષામાં આ શ્લોકમાં કરી છે. આટલું જાણેલા ઋષિ મુનિઓ, જ્ઞાની પુરુષો, એ જ્ઞાન ઉતરતું આજના યુગમાં આવ્યું. ઘણા જ્ઞાની યોગી પુરુષો, કોઈ અભણ હતા, કોઈ ભણેલા હતા, પણ એ માર્ગમાં ઉતર્યા, પોતાના શરીરને કસ્યા, જોખમો વેઠ્યા અને પાર પહોંચી ગયા. તો જ્યાં પહોંચ્યા એને ગીત ગાયા. પ્રીતમ માત્ર ઝલક પામેલો સંત કવિ છે, પહોંચેલો નથી, ઝલક પામેલો, છતાં એને અદ્ભુત જ્ઞાન વહેતું કર્યું. પ્રીતમે આ પુસ્તક એનું છે. આરપાર પહોંચેલા બહુ ઓછા હોય છે, બહુ ઓછા. આરે અવસરમાં જેને સદગુરુ સેવ્યા, વસ્તુ તો દેહમાં બતાવી રે સોહાગી લાલ,
હરે અવસરમાં જેને સદગુરુ સેવ્યા. બધી વાતો શરીરમાં જે બને છે આ આજ્ઞા ચક્ર પહેલાં એની બધી વાતો પ્રીતમે એમાં લખી છે. સૂરજ ચંદ્ર એક ઘરે લાવો તો જેવું જોઈએ એવું થાય રે સોહાગી લાલ. સંત સમાગમ કીજીએ તો વાદ વિવાદ ટળી જાય રે સોહાગી લાલ. એક એ વાત એકદમ એપેક્સ છેડાની નથી, બધી જ વચલી યાત્રાની વાતો છે, પણ છેડાની લાગે છે. જે કોઈ સાધક આ માર્ગે ઉતરે તો એને કહેલા સ્ટેશન, એને કહેલી વાતો એ યાત્રામાં આવે. હા, નામ અલગ અલગ હોઈ શકે, અનુભવ એક જ છે, એક જ અનુભવ. સતારદાસનું ભજન. સખી પિયું મનાવા કાજ ચાલો જઈએ રે, એકટડા રામને આ મનાવી લઈએ રે. યુવસે પરદેશ મુજને મેલી રે, હું તો નાની મારી બેન થઈ ગયેલી રે. ઘણું લાંબુ 30-35 લીટીઓનું આ ભજન છે. શરૂઆત આવી રસપ્રદ ને સરસ છે, સો રસ, મજા આવી જાય સાંભળીએ તો. એમાં જે ચમકારો છે સતારદાસના અનુભવનો ચમકારો પહેલી 4 લીટીમાં વ્યક્ત થાય. પિયું વસે પરદેશ મુજને મેલી રે. તો જાણે ખરેખર કોઈ 20-22 વર્ષની જુવાન દીકરી એનું લગ્ન થયું છે અને એનો પ્રિયતમ કહેતા એનો પતિ પરદેશ ચાલ્યો ગયો છે, એની મનોદશાનું વર્ણન હોય એવું લાગે. પિયું વિનાની બેન હું તો થઈ ગયેલી રે. ગયેલી જ થાય ને, ગયેલી ના થાય? એમ આઈ રાઈટ સર? યુ સર, એમ આઈ રાઈટ? પણ એમ તો કંઈ ગાંડો હતો સતાર, એ તો પરમને પામેલો પુરુષ હતો. એ પોતાની સુરતાની વાત કરે છે. એવી સુરતા, મનની એવી સુરતા કે જે સંસારમાં રચી પચી રહેતી હતી, ખાવા પીવામાં સમજેલી, હરવા ફરવામાં સમજેલી, જીવનની મોજ મજામાં જ સમજેલી એ સુરતા, સંસાર જ સર્વસ્વ છે જાણી ગયેલી એવી સુરતા, કોઈ સદગુરુ મળ્યા પછી આ બધુંય કંઈક અવળું લાગ્યું કે આમાં તો મજા નથી. તો મજા શેમાં છે? સદગુરુની કૃપાથી ને સુરતાની દિશા બદલી, અને એ બદલેલી દિશાવાળી સુરતા એની જેનો છેટેથી દીઠો સ્વાદ, ખરો સ્વાદ, ખરી મજા જીવનની ત્યાં છે, ખરો આનંદ ત્યાં છે, હજી પહોંચી નથી. એ સુરતા જાણે કોઈ બીજી સખીને કહેતી હોય એવું પહેલું ગીત ગાયું. મારા સખી, હા, પિયું એટલે પરમાત્મા. આપણા સદગુરુનો પ્રિય શબ્દ છે પિયું, બહુ પ્રિય શબ્દ, શૃંગાર રસનો શબ્દ છે. માણસ પ્રેમશાસ્ત્રનો પારંગાર આ શબ્દ જ્યારે સાંભળે ત્યારે ગાંડો થાય. પિયું, આહા, જાણે રસગુલ્લા મોઢામાં આવ્યા. એ પિયું સાંભળેલો માણસ જો સતારદાસની જ્ઞાતિનો હોય તો પિયુંનો અર્થ પોતાનો કરે, પરમાત્મા. મારે તો એ પરમ જ્ઞાન, પરમ સ્નેહ, પરમ પ્રેમ સ્વરૂપ છે પરમાત્મા, એ મારો પિયું છે. મારું મન એને મળવા ઝંખે છે. ચાલો મારી સાથે, મારા ભગવાન મારાથી રિસાઈ ગયા છે કારણ કે મારી કાંઈક ભૂલ પડી છે. મારો ભગવાન મારાથી છેટા રહે છે, એ ભૂલનું નામ અશુદ્ધિ. વ્યાખ્યા કરશું ત્યારે નીકળશે આ અશુદ્ધિ. પ્રભુ કેમ મળતા નથી? એ પરમ પ્રેમ, પરમ આનંદનો સાધકને અનુભવ કેમ થતો નથી? તો વચ્ચે જે નડતર છે એનું નામ છે અશુદ્ધિ. કોઈની મદદ લે છે કે મારા ભેગી હાલ તો કેમક માને, હું ન કહું તો તું કહેજે વકીલ. મારા રૂઠડા રામને આજ મનાવી
રામ તો રૂઠેલા હોતા નથી, પણ મનોદશાનું આ વર્ણન છે. અંદરથી એકદમ ઝંખના જાગી છે, ભગવાન ક્યારે મળે, આહા હા હા, એ પરમ પ્રેમ, પરમ આનંદ, અંદર ભલભલાટ જાગે. બીજું કશું ગમે નહીં, ન ખાવું ગમે, ન પીવું ગમે. જીવનના કોઈ રંગરાગ એને મીઠા લાગે નહીં, માત્ર એક જ ધૂન લાગી ગઈ, એ ક્યારે મળે. જે મળે છે એના વલવલાટમાં, એના પોતાનામાં કશી ખામી છે એને જણાતી નથી, એ કોઈ સદગુરુ મળે. આવો ફાંફે ચડેલો સાધક, એને સદગુરુ તરત ઓળખી લે કે આ સાચો સાધક છે, અને એની ભૂલ બેટા અહીંયા જો આટલું એમ કરીને જે યુક્તિ બતાવે એ ભૂલમાંથી નીકળી જાય, ને સડસડાટ યાત્રા ચાલે ને પીવું મળી જાય. આ કાવ્યમય રજૂઆત છે. જે કવિઓએ, જે જ્ઞાની પુરુષોએ આમાં ગીત ભજન લખ્યા છે એ ગાવાથી કેવા મીઠા લાગે છે, ગમે છે ને. કોઈ પણ ભજન ગાઓ આવા જ મીઠા છે, બધા જ ભજન. આપ માનો એ ભજન જેને રચ્યા છે ને, એ ભજનમાં જે લખ્યું છે ને, એનો અનુભવમાંથી એ પસાર થયા, એટલી પીડા વેઠી છે એને, એટલી પીડા જેનો કોઈ હિસાબ નહીં. પણ પીડા કોઈ સંસારી વસ્તુ માટે નહોતી. પીડા હતી પરમાત્માને પામવાના માર્ગની પીડા, એ યાત્રાની પીડા હતી. કાંટા લાગ્યા, પછડાયા, અથડાયા, લોહી નીકળ્યા, કાંઈ થયું. પણ એ બધું ગણ્યું નહીં, કારણ કે અંદરનું જોશ હતું ભગવાનને મેળવવા છે. આ આપણો સાદો શબ્દ સતારદાસ પિયોને મેળવવા છે. આપણા સદગુરુ ઇમામ શાહ મહારાજ પિયોને મેળવવા છે. બહુ કવિનો શબ્દ છે પિયો. એ ઝંખના જેને જાગી, એ માર્ગે યાત્રા કરે ત્યારે શું શું નડતર એ જ્ઞાની પુરુષો કહી ગયા. ત્યાર પછી ખરેખર યાત્રા ચાલે તો શું શું આવે એના સ્ટેશન સતારદાસે આખા એ 30-35 લીટીના ભજનમાં બતાવ્યું છે. કોઈને આવડે છે? સતારદાસ મુસલમાન હતા, એના ગુરુ પણ મુસલમાન હતા, પણ એને ભજન જે આ જે લખ્યું છે એના અનુભવનું, એમાં ક્યાંય ઇસ્લામ કે મુસલમાનનું તત્વ નથી. હા, હું રિસેસ જઈ આવો, વરસાદ બંધ હોય તો ફ્રેશ થવું હોય, આપણે જે કંઈ કામકાજ હોય 10-15 મિનિટ લઈને આપ જઈ આવો.